પશ્ચિમ કચ્છ એલસીબી અબડાસા વિસ્તારના રાયધણધણ ગામની સીમમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટનું ઉત્ખનન કરવામાં આવતું હતું. રોયલ્ટી ચોરી કરવામાં આવતી તે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી 2 ટ્રક અને ઇટાવા મશીન કબજે કરી ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે. ખનીજ ચોરી પર અંકુશ લાવવાના હેતુ સાથે કોટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બેન્ટોનાઇટનું ખનન કરી લીઝ બહારથી ખોદકામ કરી લીઝમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિણોલના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફ એએસઆઈ વિકેશ રાઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાખાભાઈ રબારી, અનિલભાઈ ખટાણા, વિરમ ગઢવી અબડાસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે રાયધણધણ ગામની ઉત્તર બાજુની સીમમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ હાલતમાં બેન્ટોનાઇટનું ખનન ચાલુ છે. તાત્કાલિક અસરથી ત્રાટકી અને તપાસ કરતાં આ બાતમી સાચી નીકળી હતી અને ઇટાચી મશીન 2 આઈવા ટ્રક ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.